ના પાડો ના પાડો ના પાડો પપ્પા મારી કસમ પપ્પા મારી કસમ પપ્પા મારી કસમ છે પપ્પા મારી કસમ પપ્પા ઉભરો મારી કસમ છે મમ્મી પપ્પા નામ લે ધારીની અંદર જમીન વિવાદમાં એક મારામારીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। જમીનના ડખામાં થયેલી મારામારીનો લાઈવ વિડીયો એ સામે આવ્યો છે। શા માટે મારી જમીનમાં ટ્રેક્ટર ચલાવે છે તેમ કહીને જમીન માલિક પર હુમલો કરવામાં આવ્યો છે। ઈજાગ્રસ્ત નરેશ સોલંકીના માથે 17 ટાંકા આવ્યા છે। નરેશ સોલંકી અને તેના મિત્રને જુનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અમે પૂછ્યું કે કોણ ટ્રેક્ટર ચલાવે છે તો એ ટ્રેક્ટરવાળો ભાઈ અમે પૂછ્યું અશોકભાઈ કરે અશોકભાઈ સિરોયા ત્યાં હતા એમાં વાતચીત કરતા એ લોકોએ બીજા પોતાના ભાઈઓને પાછા બોલાવી લીધા। લલિતભાઈ સિરોયા હતા, નારાયણભાઈ સિરોયા હતા તો હજી ગાડી તરફ વળતા એને સીધો જ મારા માટે તીક્ષ્ણ હથિયારનો ઘા મારેલો, મારા માથામાં જોરદાર ઈજા કરેલી। પછી હું નીચે પડી ગયો, સિદ્ધાર્થભાઈ છોડાવા આવ્યા એને પણ આકડીના ઘા મારેલા, એના હાથ ભાંગેલો અને ફોનમાં ચર્ચા કરવા માંડ્યા। તો સુરજભાઈ કોટડિયાનું નામ લીધેલ, એને કીધું છે કે આને મારી જ નાખવા છે એમ કરીને સીધા ઢોરમાર મને મારવા માંડ્યા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અમરેલીના ધારીની અંદર એક મારામારીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। ધારીની અંદર જમીન વિવાદમાં એક મારામારીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। અમરેલીના ધારી નજીક આવેલા મીઠાપુર ગામની અંદર બબાલ થઈ હોવાનો એક લાઈવ વિડીયો જે છે તે સામે આવ્યો છે। જમીનના ડખામાં થયેલી મારામારીનો લાઈવ વિડીયો એ સામે આવ્યો છે। જૂનાગઢના જમીન માલિક પર અન્ય ટ્રેક્ટર ચલાવતા 5 શખ્સોએ હુમલો કર્યા હોવાનો વિડીયો એ સામે આવ્યો છે। લોખંડની કોદાળી વડે હુમલો કર્યો છે। શા માટે મારી જમીનમાં ટ્રેક્ટર ચલાવે છે તેમ કહીને જમીન માલિક પર હુમલો કરવામાં આવ્યો છે। જૂનાગઢના જમીન માલિક નરેશ સોલંકી પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। ઈજાગ્રસ્ત નરેશ સોલંકીના માથે 17 ટાંકા આવ્યા છે। નરેશ સોલંકીના મિત્ર સિદ્ધરાજ કુમારના હાથમાં ફ્રેક્ચર થયું છે। નરેશ સોલંકી અને તેના મિત્રને જુનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ધારી પોલીસે 5 હુમલાખોરોની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા માટેની કવાયત તેજ કરી છે। આપ જુઓ આ દ્રશ્યો, આ એ મારામારીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં કેટલાક શખ્સોએ જમીન માલિક અને તેના મિત્ર ઉપર હિચકારો હુમલો કર્યો છે। જમીનની અંદર ટ્રેક્ટર કેમ ચલાવે છે તેવું કહેતા જ હુમલો જે છે તે કરવામાં આવ્યો। કોદાળી અને લોખંડની એ પાઇપો વડે હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલાના લાઈવ દ્રશ્યો જે છે તે સામે આવ્યો છે અને ઈજાગ્રસ્ત નરેશ સોલંકી કે જેને જુનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જુઓ એ લાઈવ દ્રશ્યોની અંદર શું એ ઘટના બની એ પણ। કેટલાકને ફોન કર્યો કરે છે બધા તમે કરો ફોન કાકા કાકા બોલે ને મારું માં તમે ના પાડો ના પાડો ના પાડો પપ્પા મારી કસમ પપ્પા મારી કસમ પપ્પા મારી કસમ છે પપ્પા મારી કસમ પપ્પા ઉભરો મારી કસમ છે પપ્પા મારી કસમ પપ્પા મારી કસમ પપ્પા પપ્પા મારી કસમ મારો બાપ પપ્પા મે છોડાવવી પડશે મમ્મી પપ્પા નામ લે તો આ હતા દ્રશ્યો ધારીની અંદર જમીન માલિક પર થયેલા હુમલાની।
ટ્રેક્ટર કેમ ચલાવ્યું એટલું કહેતાની સાથે જ એ થોડી બોલાચાલી થઈ અને ત્યારબાદ કેટલાક શખ્સોએ એ લોખંડની કોદાળી વડે હુમલો કર્યો. આ હુમલાના લાઈવ દ્રશ્યો હતા. જોકે ઘટનાની અંદર જે નરેશ સોલંકી છે જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમના માથાના ભાગે 17 જેટલા ટાંકા પણ આવ્યા છે. એ ઈજાગ્રસ્તને સાંભળો કે શું એ ઘટના બની હતી અને કોણ એ હુમલો કરનાર હતું અને કેમ અચાનક એ સામાન્ય બાબતની એ બોલાચાલી એ શું એ ઘટના બની હતી જમીન પર કે જેના કારણે આ પ્રકારનો હિચકારો હુમલો થયો. કાલે હું અને મારા પાર્ટનર સિદ્ધરાજભાઈ કુમાર અમે બે જતા હતા બીજી જમીન લેવા માટે. દલખણીએ અમારે જમીન લીધેલી હતી જેનો તારીખ દસ્તાવેજ નોંધાયેલો હતો કરવાનો હતો. તો અમે રસ્તા પર જોતા બોરડી ગામથી આગળ મીઠાપુર નક્કી આવેલી જમીનમાં જોતા અમે અજાણ્યું એક ટ્રેક્ટરથી અમારી વાડી ઉપર ચાલુ હતું. ત્યાં તપાસ કરતા અંદર જતાં અમે પૂછ્યું કે કોણ ટ્રેક્ટર ચલાવે છે. તો એ ટ્રેક્ટરવાળો ભાઈ અમે પૂછ્યું અશોકભાઈ કરે. અશોકભાઈ સિરોયા ત્યાં હતા. એને વાતચીત કરેલી કે ભાઈ શું છે પાછું તમારે કંઈ હુકમ કે કંઈ આવેલું છે શું કામ અમારી જમીનમાં આવ્યા છો. એમાં વાતચીત કરતાં એ લોકોએ બીજા પોતાના ભાઈઓને પાછા બોલાવી લીધા. લલિતભાઈ સિરોયા હતા, નારાયણભાઈ સિરોયા હતા, ભદ્રેશભાઈ બધા ત્યાં એકઠા થઈ ગયા. 4 બૈરા જેવા આવી ગયા. ટ્રેક્ટરના ડ્રાઈવરને બધા સાથે મળી ગયા. અને પછી અમે ઝીણા મોટી વાતચીત કરતા હતા કે ભાઈ શું છે આ છે કેસ કબાડે તમે જીતી ગયા છો કે શું છે એવી જૂની ચર્ચા અમે કરતા હતા. તો કે ના જમીન અમારી છે એવી બધા દાવા સામે અમે કરેલા વાતચીત કરતા. પછી અમે કીધું કાંઈ વાંધો નહીં અમે પોલીસ સ્ટેશને જઈએ છીએ ફરિયાદ નોંધાવી છે તમે અમારી જમીનમાં બિનકાયદેસર પાછો કબજો કરો છો. જ્યાંથી ગાડીએ પહોંચતા હું અને મારા પાર્ટનર સિદ્ધરાજભાઈ કુમાર ત્યાં પહોંચતા હજી ગાડી તરફ વળતા અહીંયા સીધો જ મારા માટે તીક્ષ્ણ હથિયારનો ઘા મારેલો. મારા માથામાં જોરદાર ઈજા કરેલી. પછી હું નીચે પડી ગયો. સિદ્ધાર્થભાઈ છોડાવ્યા એને પણ આકડીના ઘા મારેલ. એના હાથ ભાંગેલો. મારો હાથ પાછો ભાંગી નાખવાના ફરતા ટીકા પાટું અને ઢોરમાં તીક્ષ્ણ હથિયારથી ઘા કરવા માંડ્યા અને ફોનમાં ચર્ચા કરવા માંડ્યા. તો સુરજભાઈ કોટડિયાનું નામ લીધેલ. એમને કીધું છે કે આને મારી જ નાખવા છે એમ કરીને સીધા ઢોરમાં મને મારવા માંડ્યા. અને બીજા મોબાઈલમાંથી આખો મારી વિડીયો ક્લિપ એ લોકોએ ઉતારી જે મને મારતા હતા ને એ. પછી સિદ્ધાર્થભાઈ જ્યાંથી મને લોહી લવણ થયા એટલે લઈ અને પોતે સીધા તારી હોસ્પિટલે મને દાખલ કરી દીધું. 108ને જાણ કરેલી. વચ્ચે 108માં ટ્રાન્સફર કરી સીધા દાખલ થયા. ત્યાંથી મને પ્રાથમિક સારવાર આપતા વધારે ઈજા હોવાથી જુનાગઢ રિફર મને કરેલો. અત્યારે હું કેજે હોસ્પિટલમાં દાખલ છું. બોલે એવી સ્થિતિ મારી ઓછી છે અને ગંભીર ઈજા થયેલી છે. માથામાં લાગેલું છે, હાથમાં લાગેલું છે, ઓપરેશન બી આવે એમ છે. એટલે અત્યારે હું પોલીસ તંત્રને યોગ્ય માંગણી કરવા માગું છું મને યોગ્ય ન્યાય આપે. એ લોકો પણ ફરિયાદ તો મારે લઈ ગયા છે અત્યારે. છતાં હું બધાને કરું છું પબ્લિકને કે બધા મને યોગ્ય ન્યાય આપવા માટે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.